અર્ટિગા, ઇકો પછી ડિઝાયર. અહીંયા 10 તો સિક્કો નાખશો ને એટલે દાદા ત્યાં આખું તે ચડશે. જબર નવી ગાડીનું ઓટો મારવા નીકળ્યા છે બધા. હેલો કે છે બધા. મીરભાઈ તમને શુભકામનાઓ. ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આપણે આજના વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. આજે અખાત્રીજનો દિવસ છે, રવિવાર છે. અને અખાત્રીજે સવારે કેવું હોય છે કે જે ખેડૂતો હોય છે એ ખેતી માટેના મુહૂર્તની શરૂઆત કરતા હોય છે. તો આપણે શરૂઆત થઈ ગઈ છે મુહૂર્તની. સાથે જ આપણે જઈ રહ્યા છીએ મિત્રની ગાડી લેવા માટે, જે આપણે મારુતિ કિરણ મોટર્સમાં તેઓ ગાડી લઈ રહ્યા છે. આપણે ત્યાં પહોંચીએ છીએ. ત્યાં બધા મિત્રો ભેગા થઈ ગયા છે, આપણી રાહ જોઈ રહ્યા છે. અખાત્રીજમાં કેવું હોય કે જે વણ માગ્યું મુહૂર્ત કહેવાય, વણ જોઈતું મુહૂર્ત, કે જેમાં એ દિવસે મુહૂર્ત જોવાનું જ ના હોય. એટલે આપણા મિત્ર છે અમિતભાઈ, એ લઈ રહ્યા છે ગાડી મારુતિની, અને પરિવાર સાથે બધા મિત્રો સાથે ત્યાં હાજર છે. આપણે થોડું મોડું થઈ ગયું, પૂજામાં બેઠા હતા એટલે આપણે ત્યાં ફટાફટ પહોંચીએ. જો બધા મિત્રો આવી ગયા છે, બધા ગોઠવાઈ ગયા. જો કમ્પ્લીટ વિપુલભાઈ ને સમીરભાઈ ને સંકેતભાઈ બધા આઈડી ગાડી. હા, ચાવી આવી ગઈ. ચલો 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 ચલો. ત્યાં અંકિતભાઈ વિડીયો બતાવજો, પકડજો વિડીયો. અરે યાર જો અમારા પરથી ફોટા પાડવામાં આવી રહ્યા છે. ભાઈ પાછળ ગાડી આવો. અલ્પેશભાઈ આપનું સ્વાગત છે. હા વાહ વાહ સંકેતભાઈ, અમિતભાઈ અભિનંદન. લે લે બા વિડિયો લઈ લેજે. ચાલુ છે ને? હા ચાલુ. આ અમિતભાઈ હાલે છે ગાડી. તમે હાલો છો. બરોબર. બાવજી નાથી લ્યો તમે. ભાઈ અમિતભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ નવી ગાડી માટે. જો આપણે આવ્યા હતા, અમિતભાઈની નવી ગાડી લીધી અર્ટિગા સીએનજી, અને તમે બતાવું આજે ખાતે જે કેવો માહોલ છે. ગાડીઓ જ ગાડીઓ હતી. સંકેતભાઈ આપણે ઓરા લેવાની છે. આપણે ઓરા લેવાની. ઓરા કે ભાઈ તમે હા લે. જો તમે બતાવું ગાડીઓ. જો એક આ નવી પડી અર્ટિગા, ઇકો પછી ડિઝાયર, અર્ટિગા. પેલી કઈ ગાડી છે? ડિઝાયર, અર્ટિગા, ડિઝાયર, બ્રેઝા, અર્ટિગા, બ્રેઝા. તો ગાડીઓ જ ગાડીઓ છે અહીંયા શોરૂમ પર. એવું કેવું લાગે છે? અખાત્રીજનો પર્વ છે, બીજ પણ છે જોડે જોડે. ગાડીઓ જબરજસ્ત દેખાઈ રહી છે. હા હાર્દિકભાઈ, જનરલી કેવું હોય છે અખાત્રીજના દિવસ એટલે વણ માગ્યું મુહૂર્ત. યસ, વણ માગ્યું એટલે એ દિવસે આજે ગાડીઓ બાઇકોના શોરૂમ હોય, પછી સોના ચાંદીની દુકાનોની અંદર ફૂલ ભીડ જોવા મળે. આજે અહીંયા આપણે મારુતિના શોરૂમમાં આપણે અમિતભાઈએ ગાડી લીધી છે. આપણે બધા અહીંયા આવ્યા છે. અહીંયા ખૂબ જ ભીડ છે. આજે લગભગ 30 જેટલી ગાડીઓ આજે જવાની છે આજે. ઓકે, સરસ. બધા મિત્રો ભાઈ આપણે અમિતભાઈને શુભેચ્છાઓ આપી દો. અમિતભાઈને શુભેચ્છાઓ. તો દાતા મોમા દાતા. આટલી બધી ગાડીની ડિલિવરી જોઈ હું એ પણ ઇન્તજાર છે કે આવનારા સમયમાં તો આગળ કોઈ પ્રસંગ થાય ને તો પાર્કિંગ બહુ મોટું રાખવું પડે. હા વાત મંડપનો હોય તો ચાલે. સૌજન્ય ઘનશ્યામભાઈ ગજાનંદ પેટ્રોલ પંપ. અલ્પેશભાઈ હું કેવું થાય છે? મંડપનો નો હે તો ચાલે આગામી સમયમાં ગાડીઓ માટે પાર્કિંગ. હા, ગ્રુપ જોડે ફોટો પડાવી રહ્યા છે. પાર્વતી પટેલ ભાઈ શુભકામનાઓ તમને નવી ગાડી માટે. થેન્ક યુ. આ તમામ મિત્રોના આશીર્વાદ છે મારા જી, અને એના આશીર્વાદથી આ ગાડી લેવાઈ છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સ માટે ગાડી લીધી છે અને સરસ ચાલે એવા આશીર્વાદ આલો. ચોક્કસ. તમારા ટ્રાવેલ્સ નામ? મંત્ર ટૂર એન્ડ ટ્રાવેલ્સ. યસ. ઓકે. ભાઈ જે કમિશન આપી દેજો. કોઈ ભાભી બોલાવો. હા ભાભી, નવી ગાડી માટે શુભકામનાઓ આપનો. થેન્ક યુ. હાજી. આપણે નીકળી ગયા છીએ સાકરિયા મંદિરે જવા માટે. 22, 23 અને 24 તારીખે જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મંદિરનો, વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પત્રકારોને પણ બોલાવ્યા છે. આપણે પ્રેસ કોન્ફરન્સમાં જઈ રહ્યા છીએ અત્યારે. તમામ માહિતી આપવાના છે ત્યાંથી. સાથે જ આજે કેવું છે કે બીજનો પણ તહેવાર છે અને ત્રીજ બંને ભેગું છે. રામદેવજી ભગવાનના મંદિરોમાં પણ ભીડ છે, એટલે કે
ખૂબ સારો દિવસ છે. વણ જોઈતું વણ માગ્યું જે કહેવાય મુહૂર્તનો દિવસ છે આજે. એટલે ગાડીઓ બી જબરજસ્ત થાય છે. મારા મિત્ર અમિતભાઈ સરસ અર્ટિગા સીએનજી ગાડી લીધી. આપણે મંત્ર ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે એના માટે. કેમ અમિતભાઈ? બોલો હનુમાન દાદાની જય. બધા મિત્રો આવી ગયા છે. ગાડી આવેલી છે. પત્રકાર બધા પહોંચી ગયા છે. આપણે લેટ છે થોડા, પહોંચી જઈએ ફટાફટ. જે કાર્યક્રમ છે આપણે ગઈકાલે રાત્રે આવ્યા હતા, સરસ રોશની શણગારી દેવામાં આવી છે. તો આપણે પ્રેસ કોન્ફરન્સમાં સરસ આપણને આમંત્રણ આપીશું બધા મિત્રોને. સંકેતભાઈને અમારી આખી ટીમ આવી ગઈ છે. અને જો આ મંદિરે કામકાજ ચાલુ છે બધું, મંડપનું ને બધું. ભક્તો આવવાના છે એટલે પ્રેસ કોન્ફરન્સ પતાવી દઈએ આપણે એટલા. સાહેબનું હજી ગાઈડલાઈન ચાલુ છે, જે એમનું ફાઇનલ જ છે. તો સીએમ સાહેબનું સવારે આપણે 9-15 કલાકે એમના હાથે આપણે યજ્ઞનું પ્રારંભ એમના હાથે કરેલું છે. તેમનો 5 મિનિટ પૂજા કરશે અને પછી એમનું માન સન્માન દર્શન કરી અને એમનું પ્રોગ્રામ 22 તારીખે આપણું પૂજાનો આ યજ્ઞની પૂજા ને બધું ચાલુ થશે. સાંજે આપણા 22 તારીખે સાંજે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિજ્ઞેશ દાદા રાધે રાધેનો પ્રોગ્રામ આપણે સાંજે 38 કલાકે એમનું ચાલુ થશે. અને 23 તારીખે અમારી જે મૂર્તિની જે નવીન મંદિરમાં જે મૂર્તિની પધરામણી કરવાની છે રામ દરબારની અને ગણપતિજીની, એની ગામમાં શોભાયાત્રા ગામનો એમનું મૂર્તિઓ મારા ઘરે છે ત્યાંથી સામયું કરવા આખું ગામ આવશે અને આપણે વરઘોડા હાથે અહીં આગળ મૂર્તિઓને આપણે કરવાનું. મંદિર ખાતે છે અને તમને કાર્યક્રમની રૂપરેખા આપી દઉં. આપ જોઈ શકો છો કે ભાઈ દિવ્ય ત્રિદિવસીય મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે. 22, 23, 24 લખવામાં આવ્યું છે. પણ જો 21 તારીખે સાંજે સુંદરકાંડ છે, 22 તારીખે સાંજે જે આપણા જિગ્નેશ દાદા તે આવવાના છે અને 23 તારીખે રાજભા ગઢવી આવવાના છે. આ છે કાર્યક્રમો. દિવસ દરમિયાન પૂજા, તમામ જે પૂજા વિધિ, યજ્ઞો, આ જે યજ્ઞકુંડ છે, આ જે યજ્ઞકુંડ આખું અહીંયા યજ્ઞ થવાના છે તમામ. અને આ રીતે મંદિરમાં વ્યવસ્થા, લાલ કાર્પેટ લાગી છે ભક્તો માટે અને તમામ ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું છે. સરસ પત્રકાર જે પરિષદ થઈ એમાં સરસ મજાની માહિતી પણ આપી, શું વ્યવસ્થા છે, પાર્કિંગ માટેની તમામ વ્યવસ્થાઓ વિશે એમને વાત કરી હતી. અને જે ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ છે તેના દ્વારા આખું આયોજન છે. સાકેના ગ્રામજનો બધાનું સ્વાગત કરે છે. હાલો 10ની નોટ આપો. 10ની નોટ આપી, 10નો સિક્કો લીધો. લો તમે લો. હા, તમે ટ્રાય કરો. સંકેતભાઈ લો. ના ના તમે ના હાર્દિકભાઈ ટ્રાય કરો. અહીંયા નાખવાનું ને? આ ઉપરે અહીંયા તો શું થાય આમાં? અહીં નાખ્યું ને એટલે સીધું તો દાદાને તેલ ચડશે. પગમાં તેલ છે. ચલો અહીંયા 10 તો સિક્કો નાખશો ને એટલે દાદાને ત્યાં આખું તેલ ચડશે. બસ તેલ ચડ્યું. વાહ વાહ, નવી ટેકનોલોજીનો ઉપયોગ. સરસ સરસ. આમને થોડી માહિતી લીધી. સતીશભાઈ સર માહિતી આપી દો તમે. આ નવું સેન્સર નાખ્યું છે સીધું દાદાના પગમાં તેલ ચડાવવા માટે. હા. હવે ભવ્ય મંદિર આપણું તૈયાર થઈ ગયું છે. તેનો પ્રોગ્રામ છે 22, 23, 24. તો બહુ બધા ભક્તોને અહીંયા આવવા અને તહેવારનો આનંદ લેવા માટે નમ્ર વિનંતી છે. ઓકે. જો અહીંયા બોર્ડ પર મારે તમને બતાવી દઉં. તમે અહીંયા આવો છો દાદાને ત્યાં, તો આ રીતે તમે તેલ ચડાવવા માટે સેન્સર મશીનનો ઉપયોગ કરી શકો છો. અહીં તમે 10 સિક્કો નાખશો, જેમ વિડીયો બતાવ્યો ત્યાં પછી દાદાને તેલ ચડશે. જય ભીડભંજન દાદા. એ તમારી જે આસ્થા છે, તમારી મનોકામના છે, એ ઊભા ઊભા પણ ત્યાં પૂરી થઈ જશે દાદાને તેલ ચડાવવા. જય સિયારામ. જો બધા કમ્પ્લીટ આયોજન ચાલુ છે. સરસ. આખરી એવો આપવામાં આવી રહ્યો છે. જો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે, 7 વાગી ગયા છે 7. બે મંદિર ખાતે જવાનું છે, ઈસરોલ ખાતે અને રાજપુર ખાતે. આજે બીજનો તહેવાર પણ છે, બીજનો ઉપવાસ છે અને બીજના નિમિત્તે ભગવાન રામજીના દર્શન માટે આપણે પહોંચી રહ્યા છીએ. ઘરે આવ્યા છીએ, હાલ તો બસ પહોંચવાયા થોડી વારમાં અને દર્શન કરવા માટે પહોંચ્યા છીએ. તમને પણ દર્શન કરાવીએ. જય ગોબડા. જો સરસ દર્શન થઈ ગયા મંદિરમાં.
બાળકોએ દર્શન કરી લીધા. કેવું લાગે બેટા દર્શન થયા? હે આ બધા નજીક આવો. હા બોલો. અમારે ભગવાનને પ્રાર્થના કરી કે સોનામાં પાસ આખરી પાસ થઈ જાવ છે ને પાસ તો થઈ જ જવાય છે. તું મહેનત કરી છે બેટા. પંચાણું છે પણ માર્ક્સ થઈ જાય 95 ઉપર માર્ક્સ મળી જશે. હા બીજના દર્શન. જબર નવી ગાડીનું ઓટો મારવા નીકળ્યા છે બધા. હેલો કે છે બધા. મીરભાઈ તમને શુભકામનાઓ. નવી ગાડીના માલિક પાસે બેઠા છે. ભાવેશભાઈ ગાડી ચલાવી રહ્યા છે. હાર્દિકભાઈ શુભેચ્છા આપવા માટે બાજુ બેસી ગયા છે. સરસ મજાની ગાડી આવી ગઈ છે ક્રેટા. ભાઈ ધીમે ધીમે જવા દો. હા ભાઈ ગાડી છે સામે ડીઝલ છે. જેમ ફૂલ કરે છે ફૂલ કરે જડો આપણે ઘરનું જ છે. રાઈટ ભાઈ આજે કેવું છે બે ગાડીઓ આવી. અમારે એક મિત્રની અર્ટિકા લીધી અને એક આજે આ ક્રેટા લીધી અને બીજા અમારે એક ગામમાં એક ક્રેટા આવી છે. એટલે આજે ગાડીનો દિવસ છે. ગામમાં નહીં આપણા મિત્રમાં જીતપુરમાં હરેશભાઈ લાયા ને. ઓકે જે નવી ગાડી લાયા છે યાદ કરીને પહેલાં મોકલી આપજો.